ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું છે। મુખ્યમંત્રીએ કહ્યું છે કે કોઈપણ અફવાથી દૂર રહી ગેસ પેટ્રોલની લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। પેટ્રોલ ડીઝલ અને ગેસ પૂરતા પ્રમાણમાં છે, તેનો જથ્થો પુરવઠો પૂરતા પ્રમાણમાં રહેશે તેમ પણ જણાવ્યું છે। આ સાથે સાથે સીએમએ કહ્યું છે કે રાજ્ય સરકાર પૂરતું ધ્યાન આપી રહી છે। વૈશ્વિક પરિસ્થિતિમાં લોકોને સાથે રહેવા માટેની ખાસ તેમણે અપીલ કરી છે। પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઇનમાં રહેવાની જરૂર નથી। તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે। અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે। એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી। બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે। તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના।